અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આટિયાદેવ ગામમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ આપઘાત કર્યો હતો। પુત્રે માતાનો ફોન જોયા બાદ વિડીયો તેમજ પુરાવા મળતા બાદ ફરિયાદ નોંધાવી હતી। વડીલના સગર પરિવારે વ્યાજખોરના ત્રાસથી સામૂહિક આપઘાત કરી લેતા 4 લોકોના મોતની ઘટનાની હજુ તો સ્યાહી સુકાઈ નથી। ત્યાં બાયડના આટિયાદેવમાં 2 વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ પોતાના ઘરની પાછળ પતરાના શેડથી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ઘટનાના 14 દિવસ બાદ મૃતકના પુત્રે મોબાઈલમાં સુસાઇડ નોટ અને વિડીયો મળતા 2 વ્યાજખોરો સામે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। અમારા પગલું ભરવાનું કારણ અમે પોતે બેજારદાર છીએ અને પૈસા માટે જ આ બધું કરવું પડ્યું। મારા લોકોનાથી અમારથી લોકોની બોલિયામાંથી સહન નથી થતી એટલે મેં આ પગલું ભર્યું। અમારા પાછળ કોઈ 11મું 12મું 13મું કોઈ ખર્ચો કોઈએ કરવો નહીં। ખર્ચો કરવાથી અમને શાંતિ નહીં મળે, નિકપ અમને શાંતિ મળે, એટલે મારે કોઈ ખર્ચો કરવાનો નથી। મારે કોઈ 11મું 12મું 13મું મારે કશું કરવાનું નથી। એના પાછળ કોઈ 1 રૂપિયો મારી પાછળ બગાડવાનો નહીં અને મારે આગળ જોજો। આટિયાદેવમાં રહેતા અતુલભાઈ દિનેશ પટેલ તથા મીના અતુલ પટેલ તારીખ 4 એપ્રિલના રોજ રૂપિયાની લેતી દેતીમાં તથા 2 વ્યાજખોરોના અસહ્ય ત્રાસ સહન ન થતા સુસાઇડ નોટ તથા વિડીયો બનાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। સવારના સમયે ઘરના સભ્યો પાછળ જોતા પતિ પત્નીની પતરાના શેડ નીચે લટકેલી હાલતમાં લાશ જોવા મળતા પરિવાર ઉપર આફ ફાટી પડ્યો હતો। ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ત્યારબાદ ઘટનાના 13 દિવસ બાદ સુસાઇડ નોટ તથા વિડીયોના આધારે મૃતક અતુલભાઈના પુત્ર ચિરાગભાઈએ બાયડ પોલીસમાં 2 વ્યાજખોરો અતુલભાઈ શંકર પટેલ ગામ રણેચી તાલુકા બાયડ તથા બબ્બાભાઈ પુંજા ભરવાડ ગામ નવાસેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। દિવસના 10% ઉપરાંત સહિતના વ્યાજના ચક્રમાં પરિવાર હોમાયો હતો। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા સાબરકાંઠામાં પણ પરિવારે આપઘાત કર્યો હતો। હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।